રીંગણાનો ઓળો. તો આજે આપણે બનાવીશું ઓળો. તો પહેલાં તેલ લીધું છે 3 પાવડા જેટલું, એમાં રાઈ જીરું નાખી દીધું છે, અડધી ચમચી જેટલી હિંગ નાખી દીધી છે, પછી 1 ચમચી જેટલું લસણ નાખી દીધું છે, અને હવે એમાં લીલી ડુંગળી નાખવાની છે અને 2 જેટલા ટમેટાં નાખવાના છે, ને પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી 2 મરચાં સુધારેલા છે અને નાખી દેવાના છે ઝીણા કટ કરીને. પછી 1 ચમચી જેટલી હળદર નાખવાની છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું છે, અને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને પછી સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું છે. હવે 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દેજો. તીખું જેવું ખાતા હોય એ રીતે મરચું, બધાનું તીખું ઘણાનું મોળું હોય. હવે બરાબર મિક્સ કરી દેવાનું છે, અને પછી આપણે 2 રીંગણા શેકીને એને ક્રેશ કરી લીધા છે, અને પછી રીંગણાનો ઓળો નાખી દેવાનો છે. પછી બધુંય બરાબર મિક્સ કરી દેવાનું છે. આવી જાવ ટેસ્ટી ટેસ્ટી ઓળો ખાવા. અને હવે ગાર્નિશિંગ માટે ઉપર ધાણા નાખી દેવાના છે.